પ્યારા ભક્તજનો, ચૈત્ર મહિનાની નવરાત્રિમાં રાત્રિના સમયમાં સાંજે 6 અને 10 પછી કરી લો આ સ્તોત્રનો પાઠ અને પ્રાપ્ત કરી લો તમારી મનની ઈચ્છિત કામનાઓ 100% માં જગદંબા 1000% પરિપૂર્ણ કરશે. પ્રિય ભક્તજનો, જે નવરાત્રિ કહેવામાં આવે એમ આસો નવરાત્રિમાં આપણે બધા જ પ્રસન્ન હોઈએ છીએ. આસો નવલી નવરાત્રિ હોય ત્યારે બધા જ બહેનો અગાઉથી મહિના અગાઉથી બધું જ લાવી અને ગરબા ગાવા માટે તૈયાર થઈ જાવ છો. એમાં ચૈત્રી નવરાત્રિ છે એ પણ અદ્ભુત ફળ આપનારી છે. ઘણા લોકો એમ કહે છે કે આસો મહિનાની નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ બંને વચ્ચેનો તફાવત શું છે? કોઈ તફાવત નથી વાલા. આ દેવોની પણ નવરાત્રિ કહેવાય છે. જેટલું આસો મહિનાની નવરાત્રિ ફળ આપે છે એનાથી વિશેષતા ચૈત્ર નવરાત્રિનું ફળ છે. માં જગદંબાને પ્રસન્ન કરવા છે. કયો સ્તોત્રનો પાઠ કરીએ, કેવી રીતે માનો પાઠ કરીએ, કેવી રીતે માની પૂજા કરીએ તો માં ભગવતી પ્રસન્ન થાય. તો મને અતિ આનંદ એ છે કે ગઈકાલથી અત્યાર સુધી હું કથામાં આવતા સુધી લોકોના એટલા બધા ફોન આવ્યા, બધાના મેસેજ આવ્યા. ખરેખર આનંદ થયો કે આટલા બધા ભગવતીને માનવા માટે આટલી બધી આતુરતા છે કે મહારાજ એકટાણું કરીને નવરાત્રિ થઈ શકે, ચોક્કસ થઈ શકે. ઘણા બહેનો તો મોડું ખાઈને નવરાત્રિ કરવાની વાત કરી, અતિ ઉત્તમ છે. માં ભગવતી એ શક્તિ સ્વરૂપ છે, અખિલેશ્વરી બ્રહ્માંડના અધિપતિ છે અને વિવિધ ઉપચારથી માં ભગવતીને રાજી કરવા જોઈએ. અહીંયા બેઠા છે, કોઈ માં મેલડીને માનતા હશે, કોઈ માં સિકોતરને માનતા હશે, કોઈ માં ખોડિયારને માનતા હશે, કોઈ માં ઉમાને માનતા હશે, કોઈ માં ભુવનેશ્વરીને, બહુચરાજીને, અનેક અનેક નામ ભગવતીના છે. ભગવતીના નામ અનેક થયા છે, એક સ્વરૂપ છે ત્રિપુરા સુંદરી. ભગવતીના 3 સ્વરૂપ છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી. એનું એક સ્વરૂપ માં ભગવતી આદ્યશક્તિ ભવાની, માં જગદંબા કહીએ છે, માં ત્રિપુરા સુંદરી કહીએ છે. એનું એક સ્વરૂપ છે. તો ભગવતી માં ભગવતીનું બિરાજમાન મેન સ્વરૂપ જગદંબા ભુવનેશ્વરી પણ કહેવાય. મણિદીપમાં ભગવતી બિરાજમાન છે. તો માં ભગવતીને રાજી કરવા છે, માને પ્રસન્ન કરવા છે. અહીંયા બેઠા એ કેટલાને ભગવતીને રાજી કરવા છે? બધાયને. કારણ કે માં ભગવતી રાજી હોય ને ત્યારે ગમે તે ખૂણામાં તમે ચાલ્યા જાઓ, ગમે તે જગ્યાએ તમે ચાલ્યા જાઓ, માનો જ્યારે અમી ભયો હાથ અને માની જ્યારે અમી ભરી દ્રષ્ટિ જ્યારે આપણી ઉપર હોય છે ને વાલા, તો જીવનમાં દુઃખ નથી આવતું, 1000 મીલ સુધી દુઃખ દૂર રહે. તમારા ઘરમાં યાદી વ્યાધિ અને ઉપાધિ ક્યાંથી આવે છે? તમે ચેક કર્યું? તમે બધું જ ચેક કરો છો, પણ તમારા ઘરમાં તકલીફ આવવાનું કારણ શું છે? કે તમે તમારા બે દેવ જો તમારી પ્રત્યક્ષ હોય ને તો જીવનમાં દુઃખ ના આવે વાલા. યાદ રાખજો. હું બોલું છું, કઠોર બોલું છું, પણ સાચી ભાવના તમને હું જણાવું છું. બે દેવને તમે ભૂલો છો, એક તમારા કુળદેવીને અને એક તમારા પિતૃને, ત્યારે તમારા જીવનમાં દુઃખ આવે છે, ત્યારે તમને ઉપાધિ આવે છે. અનેક અનેક પ્રકારના માણસો છે, અનેક અનેક પ્રકારના લોકો પ્રશ્ન કરતા હોય છે. તો આપણા પ્રશ્નનો જવાબ આપણા ઘરે જ છે. આપણું સાચું ઠેકાણું આપણું ઘર જ છે. અને આપણું સાચું માર્ગદર્શન કહો, આપણું સાચું અમી ભર્યો હાથ ફેરવનારી જગદંબા છે વાલા. એનું સ્વરૂપ અનેક છે. જ્યારે જગદંબા આપણી ઉપર કૃપા કરે ને, ઘણા લોકો એમ કહે કે મહારાજ હું આટલા બધા જપ માતાજીના કરું છું, એટલી બધી માની પૂજા કરું છું, છતાંય મારા જીવનમાં દુઃખ છે. પણ વાલા એટલું યાદ રાખજો
કે પ્રારબ્ધનું જ્યાં સુધી તમારું કર્મ છે એને ભોગવવું પડતું હોય છે. પ્રારબ્ધ જ્યારે ખૂટી જાય, પ્રારબ્ધનું ખરાબ કર્મ પરિપૂર્ણ થઈ જશે, પછી સત્કર્મનું ફળ અવશ્ય એક વખત મળતું રહેશે. અને એ સત્કર્મનું ફળ મળ્યું ને ત્યારે પહાડો જેવું બની ગયું છે પુણ્ય, અને પછી જીવનમાં સુખ અને સુખ આવશે. પણ આપણે કરીએ છીએ શું? હે, બે ભાઈ હતા, એમને માનતા રાખી મારા દીકરાના લગ્ન થઈ જાય એટલે હું આટલી વખત અંબાજી આવીશ અને ગબ્બર ઉપર ચડીને માં જગદંબાને વંદન કરીશ. અને એમાં ભાઈ નિષ્ઠાથી 2 વખત તો ગયા, નિષ્ઠાથી ચડતા હતા. અને એમાં કોઈ ભાઈ મળે છે એમની સાથે, અને વાર્તો કરતા કરતા જ્યાં ગબ્બર ચડે છે એટલે ભાઈએ પ્રશ્ન કર્યો, ભાઈ તમે કઈ અપેક્ષાથી અહીંયા આવો છો? માણસ છે ને કઈ લીધા વગર કઈ પણ આપતો નથી. માં જગદંબાને આપણે શ્રીફળ વધેરીએ, કોઈ પહેલા શ્રીફળ વધેર્યું? કામ પતી જાય તો જ માં જગદંબાને શ્રીફળ આપણે વધેરીએ છીએ. તો એને પ્રશ્નનો જવાબ આપ્યો કે ભાઈ મેં માનતા એવી રાખી છે કે મારા દીકરાના મેરેજ થઈ જાય તો આટલી વખત હું ગબ્બર ચડીશ, પણ 2 વખત આવ્યો, હજી ફરક પડ્યો નથી. એ માણસ હસતા હસતા જવાબ આપ્યો, ભાઈ મેં તો એક જ વખત પાવાગઢના ગબ્બર ઉપર જઈને મહાકાલીને વંદન કરીને પ્રાર્થના કરી અને એક જ વખતમાં મારું કામ પરિપૂર્ણ કર્યું. અંબાજીને મૂક્યા પડતા અને એ ભાઈ ગતો રહ્યો મહાકાલીની આરાધના કરવા. દેવી એક છે, એક વાતને યાદ રાખજો, દેવી એક જ છે, પણ તમારી આસ્થા અને તમારી શ્રદ્ધા જ્યાં બળે, માં ભગવતી ઉપર જ્યાં આસ્થા અને શ્રદ્ધા ભળે છે એનું ફળ દિવ્ય પ્રાપ્ત કરો છો. તમારી આસ્થા અને શ્રદ્ધા જો મજબૂત હશે, તમારી આસ્થા અને શ્રદ્ધા જો તટસ્થ હશે તો જગદંબા ફળ આપશે. તમારી પરીક્ષા પણ કરે તો માં છે, દયાળુ છે, સાથે સાથે પરીક્ષા પણ કરતી હોય છે માં. એટલું યાદ રાખજો કે તમે માને મૂકી અને બીજે દોડશો, તમારા કુળદેવીને મૂકી અને બીજે બથોડા ભરવા લાગશો, તમે તમારા કુળદેવીને મૂકી અને બીજે દોડવા લાગશો તો વ્યાલા ભક્તો તમારા જીવનમાં દુઃખ આવે આવે ને આવે, ચોક્કસ આવે. તો કયો એવો સ્તોત્ર છે, કયો એવો મંત્ર છે, કયું એવું સ્તોત્ર છે કે તમને દુઃખમાંથી મુક્ત કરાવે? ચમત્કારી સ્તોત્ર છે. અને આપણે એ નવરાત્રિમાં એ અનુષ્ઠાન કરવું, એ પ્રયોગ કરવો બહુ જરૂરી છે. ઘણાના ઘરમાં બંને વચ્ચેની તકલીફો હોય, ઘણાના ઘરમાં ક્રોધ રહેતો હોય, ઘણાના ઘરમાં ઉગ્રતા રહેતી હોય, તો એવા લોકોને આ પ્રયોગ ખાસ જરૂરી કરજો, તમને ચોક્કસ ફળ મળશે. નિષ્ઠાથી પ્રયોગ કરજો અને નિષ્કામ ભાવથી કરજો. હું તો એમ આપને જણાવું છું કે કઈ ફળની આશા વગર આ સ્તોત્રનો પાઠ કરતા રહેશો ને, ખાલી નવરાત્રિ એકલા માટે નથી. નવરાત્રિ પરિપૂર્ણ થઈ જાય પછી મંગળવાર અને રવિવાર રોજ પાઠ કરજો, દુઃખ તમારાથી હજારો મીલ દૂર રહેશે. પણ પહેલા સ્પષ્ટ વાંચી અને પછી કરજો હો. મંત્ર બહુ જ અઘરા અંદર છે અને કદાચ આપણને અનુષ્ઠાન કરવાનો ખ્યાલ ન આવે, એનું સ્પષ્ટાકરણ કરજો પહેલા. કદાચ તમને નથી ફાવતું તો તમે સરસ મજાના સ્પીકર ઉપર સાંભળી પણ શકો છો. ઘરમાં જો અનુષ્ઠાન આ રીતે જો કદાચ તમને એ મંત્ર, એ આખું સ્તોત્ર ન ફાવે, સિદ્ધ કુંચિકા સ્તોત્ર ભગવાન શિવ અને પાર્વતીના સંવાદથી ઉત્પન્ન થયેલું સ્તોત્ર છે. એ સિદ્ધ કુંચિકા સ્તોત્ર છે. તમારા ઘરમાં કારણ હશે, મારણ હશે, મોહન હશે, ઉચ્ચાટન હશે, બધું જ નિવૃત્તિ મળશે. અને કહે છે, અંદર કીધું છે કે ચંડી પાઠ જેટલું ફળ તમને મળે છે સ્તોત્રનું પાઠ કરવાથી, એ સ્તોત્રનું શ્રવણ કરવાથી, એ સ્તોત્રનું અનુષ્ઠાન કરવાથી માણસને અસંખ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તો કદાચ આપણે ભણેલા નથી, કદાચ આપણને વાંચતા નથી આવડતું,
મહારાજ મને વાંચતા નથી આવડતું, કેવી રીતે મારે આ કરવું છે? તો આપ પણ કરી શકો છો. ઘરમાં આપણી પાસે ફોન હોય તો ફોનમાં પણ વગાડી અને એનો પાઠ કરતા રહો. પાઠ બને તો રાત્રિના સમયમાં થાય, બહુ ઉત્તમ છે. કારણ કે એનું નામ છે નવરાત્રિ, અને ચૈત્રી નવરાત્રિના દિવસે બને એટલી નવાણ મંત્રની માળા ચોક્કસ કરજો. કારણ કે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, આ મંત્રની માળા આપણે કરવી જ જોઈએ, અને એ મંત્રથી બધા જ દેવીને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. ઘણા લોકોના પ્રશ્ન છે અને ઘણા લોકોને હું જવાબ નથી આપી શક્યો કે મારા કુળદેવીમાં ખોડિયાર છે. તો તમે પણ નવાણ મંત્ર લેશો તો પણ માં જગદંબા ખોડિયાર સુધી એ મંત્ર પહોંચશે. કોઈના ચામુંડા હોય, કોઈના ઉમિયાજી હોય, કોઈના ભુવનેશ્વરી હોય, કોઈના શિમપ્રદા હોય, અનેક 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 ગોત્રના જે પણ દેવી હોય, કુલદેવી હોય, એને બીજ મંત્ર નવાણ મંત્રથી પણ તમે જાપ કરી શકો છો. એ ઉત્તમ ફળ આપનારું છે. તો આપણે રોજ પ્રતિદિન આ કરવાનું છે. અને બીજી વાત આપને જણાવું કે રાત્રિના સમયમાં થાય અતિ ઉત્તમ છે. અતિ ઉત્તમ આ ફળ આપનારું છે. કદાચ બંને પત્ની વચ્ચે મતભેદ હોય ને, તો આપ જગદંબાને, માં ભગવતીને સંકલ્પ કરજો, મનથી સંકલ્પ કરજો કે માં મારું આટલું કામ કરજે, અને એ સ્તોત્રનું અનુષ્ઠાન કરો. એની સંખ્યા છે 551, 1100, 2100, 11,000, એવી રીતે તમને જે રીતે ફાવે એ પ્રમાણે 5100 કરશો, 1100 કરશો, 508 કરશો, 511 કરશો તો પણ ચાલશે. પણ વ્યગ્રચિત ન હોવું જોઈએ વાલા. તમારું મન ભટકતું હોય, તમે અહીંયા બેઠા છો ને આપણું મન બહાર ભટકે, પાનના ગલ્લે પહોંચી જાઓ, ફલાણો ભાઈ આવ્યો હશે અને હું અહીંયા પાઠ કરવા બેસી ગયો છું, તો ફળ ન મળે હો વાલા. 1000 પાઠ કરો ને તોય ફળ ન મળે. વ્યગ્રચિત ન હોવું જોઈએ. એક મને એક ચિત્તે માં ભગવતીને આરાધના કરવી, અંદરથી એમ પોકાર થવો જોઈએ કે મારે માં ભગવતીને ભજવા છે, મારે આમ કરવું છે, અને મને તો જ ફળની પ્રાપ્ત થાય. ચોક્કસ ફળ મળશે, 100% મળશે, 1000% મળશે, 100% નહીં, 1000%. કારણ કે આ મંત્ર જેવા છે. અને એમાંય કીધું છે કે યા દેવી સર્વભૂતેષુ માં મંત્ર રૂપેણ સંસ્થિતા. ભગવતી મંત્રમાં રહેલી છે. ભગવતીના મંત્રોચ્ચારથી ભગવતી પ્રસન્ન થાય છે. અને એવા વિવિધ પ્રકારના મંત્ર તમારા ઘરમાં ગુંજન થાય, તમારા ઘરમાં ફરતા એ મંત્રના શબ્દનું ઉચ્ચારણ થાય. અરે હું તો કહું છું, આખું ઘરમાં જે નેગેટિવ ઉર્જા હોય ને, નકારાત્મક શક્તિને ત્યાંથી દૂર જ થવું પડે. ત્યાંથી દૂર થવું પડે. કારણ શું છે? કે ત્યાં જગદંબાનું આવરણ થાય છે, જ્યાં આદ્યશક્તિ ભવાનીનું આવરણ થાય છે, અને ત્યાં ખોટી વસ્તુ ઊભી જ ન રહે. ખોટી વસ્તુ ત્યાં ના ઊભી રહે. એટલે પ્રિય ભક્તજનો, ચોક્કસ આપને કોઈ પણ માર્ગદર્શન મેળવવું હોય, નીચે આવનાર નંબર ઉપરથી આપ કોન્ટેક્ટ કરી શકો છો. પણ એક વાત ચોક્કસ યાદ રાખજો કે એક ફોન રિસીવ ન થાય તો મેસેજ આપી અને તમારી જે વિટમણા છે, તમારી જે ઈચ્છા, તે તમારો જો કોઈ પ્રશ્ન છે, એ પ્રશ્ન એ મેસેજ દ્વારા મને તમે જણાવી શકો છો. સાથે સાથે સૌને નવલી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાનું છે. અને સાથે સાથે જો કદાચ આપની પાસે સમય હોય અને આપ જો વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માંગતા હોય તો દર રવિવારે અને શનિવારે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ભગવતી રાજરાજેશ્વરી ઉમિયાજીના સાનિધ્યે તમે શનિવાર અને રવિવારે મારી રૂબરૂ મુલાકાત સવારમાં 9 થી બપોરના 2:30 વાગ્યા સુધી કરી શકો છો. તો કરી લો. જગદંબાને પ્રસન્ન કરવા માટે
તમારા મનની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે મળ્યો છે ઉત્તમ લાહો. તો એ ચૈત્રી નવરાત્રિમાં આ ચમત્કારી સ્તોત્ર કરી અને 1000% મનની ઈચ્છા પરિપૂર્ણ કરજો. સૌને જય ઉમિયા, જય માતાજી.